જિલ્લામાં આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ થયેલા કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે। જિલ્લા શિક્ષણ આયોગે શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં મંજૂર કરેલી 29 અરજીને રદ કરી છે। આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની પણ સંડોવણીની આશંકા જોવાઈ રહી છે, જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરાઈ છે અને આ કેસમાં કોઈ પણ આરોપી પકડાયો ન હોવાનું પણ જાણવા મળ્યું છે। આ તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે જો ફરિયાદના આટલા દિવસો થઈ ગયા છતાં કોઈ પણ આરોપી હજુ કેમ નથી પકડાયો? ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા કોનું રાજકીય દબાણ છે તેવા સવાલો ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદે પૂછ્યા છે। તાત્કાલિક ધોરણે અમારા આરટીઈના પોર્ટલ ઉપર એ તપાસ કરવામાં આવેલી હતી અને ઓછી આવક ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત તલાટીશ્રીઓ પાસેથી માહિતી મંગાવેલી હતી। આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી। એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાયા હતા। તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવ્યો। ગાંધીનગરથી પકડાઈને એના જે ટીડીઓ એની ઇન્ક્વાયરી કરી રહ્યા હતા ને ટીડીઓ બિલકુલ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ કોઈકને કોઈ કારણસર કેટલાક રાજકીય મોટા માથાઓ, આવા કૌભાંડીઓ અને જે બચાવનારા લોકોએ અને કેટલાક અધિકારીઓ ટીડીઓની તાત્કાલિક બદલી કરી નાખી અને એ ટીડીઓની બદલી કરી નાખીને અને આ ગુનેગારોને બચાવી શકાય એવા ટીડીઓને નાંદોદ તાલુકામાં મૂક્યા છે। આખું કૌભાંડ પર પડદો પાડવાના